આમ તો બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે એવું કહેવાય છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ આ જિલ્લાઓ હજુ અલ્પ વિકસિત છે, પરંતુ ગઈકાલે બનાસકાંઠાના નાના નાના ગામડાઓમાં જે જોવા મળ્યું એ મોટા મોટા શહેરોમાં પણ નથી થતું। અરવલ્લી જિલ્લાના બાયડના અપક્ષના ધારાસભ્યએ બાયડ અને માલપુર તાલુકાની જે ગ્રામ પંચાયત જે છે એ સમરસ થાય તેને 10 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે। તો બનાસકાંઠાના અમુક ગામો એવા છે જ્યાં સ્વયંભૂ સમરસતા જોવા મળી છે અને આ ગામોમાં ચૂંટણી પહેલા જ સરપંચની વરણી જે છે એ શાંતિપૂર્ણ થઈ ચૂકી છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સૌપ્રથમ તો આજે વાત કરવી છે બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામની। કાશ્મીરના પહલગામમાં જે હુમલો થયો હતો તેમાં ધર્મ જાણીને હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી। કદાચ આતંકીઓનો ઉદ્દેશ્ય ભારતમાં કોમી વિવાદો ઉભા કરવાનો હોઈ શકે છે, પણ તેમના આવા નાપાક ઈરાદાઓનો જડબાતોડ જવાબ છે પાલનપુરનું ગઠામણ ગામ, જ્યાંની ગ્રામ પંચાયત સમરસ બની છે અને અહીંયા ખાસ વાત એ છે કે હિન્દુ મુસ્લિમ વારાફરતી સરપંચ તરીકે નિમાય છે। આઝાદીથી લઈને આજ દિવસ સુધી આ ગામમાં પંચાયતની ચૂંટણી નથી યોજાઈ। આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દર વખતે સમરસ બને છે। કોમી એકતાના સંદેશ સાથે ગઠામણ ગ્રામ પંચાયતમાં એક ટર્મ હિન્દુ તો એક ટર્મ મુસ્લિમ સરપંચની વરણી કરવામાં આવે છે। અને વળી જોવા જેવી વાત એ છે કે આ ગામ ભારત અને પાકિસ્તાનની બોર્ડરથી ઘણું નજીક આવેલું છે। આ ગામના લોકો આ વિશે શું કહી રહ્યા છે પહેલા એ સાંભળીએ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સરપંચ શ્રી રઉફાબેન ઇમરાન ભુક્કા એમના હું હસબન્ડ છું। એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ભુક્કા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં। અમારા ગામના વડીલોએ નક્કી કર્યું, દર વખતની તરફ જેમ અમારા આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો, તો અમારા ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે। એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે, તો હું એ વિશ્વાસ પૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે। એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ છે। મારું નામ સાકિબભાઈ મલપરા છે। અમે બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના પાલનપુર તાલુકાના વતની છીએ। અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છીએ। હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલ નથી। ગામના વડીલો, દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની 5 વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય, ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક વ્યક્તિને લેવામાં આવે છે। અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી। ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ, દરેક સમાજના લોકોને સાથે લઈ, લગ્ન પ્રસંગ હોય, બીજા સામાજિક પ્રસંગ હોય, ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે તે બદલ હું ગામના તમામ આગેવાનોનો, તમામ નવા ઉમેદવારોનો, સરપંચશ્રીનો હું ખૂબ આભાર માનું છું અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને, અમે સાથે રહી સહભાગી બનીશું અને ગઠામણ ગામની અંદર જ્યાર સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે બાંયધરી આપીશું। આ ગામમાં વડીલો જે પરંપરા શરૂ કરીને ગયા તે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે। હિન્દુ અને મુસ્લિમ બંને કોમ હળી મળીને રહે છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એકતાનો સંદેશ અન્ય લોકોને આપે છે। આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ગઠામણ ગ્રામ પંચાયત સમરસ બની છે। આ વખતે મુસ્લિમ મહિલાની સરપંચ અને હિન્દુ મહિલાની ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો બનાસકાંઠાના જ વડગામમાં જોઈતા ગામમાં પણ કંઈક આવું જ બન્યું છે। આ ગામમાં પણ મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તમામ સભ્યોની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે। આ ગ્રામ પંચાયતમાં સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી સરપંચ પદે મંજુલાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબેન ચાવડાને નિયુક્ત કરવામાં આવ્યા છે।
આ ગામના લોકો આ બાબતે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. હા, એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી એના પછી ફરી ચૂંટણી આવી. એમાં મારી પંચાયત વિભાજન કરી. અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ. એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાંય પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે. જુઓ, ગામમાં બધા કામ જે થયેલા છે એ કામ તો થઈ જ જશે. અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી, એમાં થોડું કામ બાકી છે. નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે, એમાં થોડું કામ હજી અધૂરું છે. મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે, એમાં એક થોડુંક હજી અમારે એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે. એટલે એ જે કામ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કારણ કે શૌચાલય ઘર છે એટલે એ તો સ્વચ્છતા થઈ પહેલી. અને ગામના કોઈ ખરવટ હશે, રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે, અમે પૂરો કરીશું. ગામને કેવું બનાવવામાં આવશે? અમારું ગામ હું કુકડિયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાઓને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે. સરસ માહોલ છે અત્યારે તો. પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું, પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો. ગામજનોએ ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા. અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે અહીંયા, બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું. ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું. સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે. ગ્રામજનોએ ઐતિહાસિક નિર્ણય લેતા ચૂંટણી પહેલા જ સર્વસંમતિથી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને વોર્ડના તમામ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ પગલું ગ્રામ્ય વિકાસ અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તો બનાસકાંઠાના જ સુઈ ગામના સોનેતમાં પણ સમરસતા જોવા મળી છે. આ ગામના વડીલોએ બાળકી પાસેથી ચિઠ્ઠી ઉપડાવી સરપંચ અને ઉપસરપંચ જાહેર કર્યા છે. ચિઠ્ઠી ઉચાડીને સરપંચ બનાવવામાં આવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં આ પ્રથમ ઘટના છે. આ ગામના વડીલોએ કોઠા સૂઝથી ગામના જ 2 સક્ષમ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂણીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબીલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ગામમાં જે રીતે ચૂંટણી યોજાઈ તેના પર પણ એક નજર કરીએ. એક ચીઠી લે સાહેબ ના હાથમાં લો. જય મા શાબરા, જય મારી મા, જય મા, જય આ શાબરા મા, જગત મા બાબુરા ઉભા. પટેલ ગંગારામ ભાઈ, કરશનભાઈ. બોલો ગોપી સર ભેરવની હજી બીજી
સુઈ ગામના સોનેથ ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા હતા અને ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ લોકોએ પ્રયાસો કર્યા હતા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠા સૂઝથી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો ગામની ચૂંટણીમાં હાર્યા હતા, છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો અને પછી બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી, જેમાં ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું, માટે તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા અને બીજું નામ ભેમાભાઈ રવજીભાઈ ઠાકોરનું આવ્યું, માટે તેમને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા. આ નિર્ણય બાદ આખા ગામના લોકોએ તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. એટલે જે જિલ્લાને પછાત કે અલ્પ વિકસિત માનવામાં આવે છે, ત્યાં આ પ્રકારે સમરસતાથી ચૂંટણી થવી એ ખૂબ સારી અને સરાહનીય બાબત છે. આના પરથી એ પણ કહી શકાય કે આ ગામના લોકોમાં ઘણી એકતા છે અને એકતા જ્યાં હોય ત્યાં જ વિકાસનો રસ્તો જે છે એ સરળ બને છે. આ ગામો વિશે, ત્યાં સમરસતા સાથે યોજાયેલ આ ચૂંટણી વિશે અને અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.